શું તમને તમારો ખભો આ રીતે ઉપર લઈ જવામાં, બૈડા પાછળ લઈ જવામાં, વાળ ઓળાવવામાં કે કપડાં પહેરતી વખતે ખભામાં દુખાવો થાય છે? તો આ ખભાનો દુખાવો સામાન્ય નથી, આ ફ્રોઝન શોલ્ડર હોઈ શકે છે. તો હું ડોક્ટર ભાવિન છત્રાલિયા, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ખભાનો દુખાવો કેવી રીતે થાય છે અને એ ખભાનો દુખાવો પાછળ જતા ફ્રોઝન શોલ્ડરમાં કેવી રીતે કન્વર્ટ થઈ જાય છે. ફ્રોઝન શોલ્ડર થયા પછી તમને કઈ કઈ તકલીફ પડી શકે છે, કયા કયા લક્ષણો હોય તો તમે ફ્રોઝન શોલ્ડર કહી શકો છો. અને વિડીયોના અંતમાં હું તમને બતાવીશ કે કઈ કઈ એક્સરસાઇઝ તમે ઘરેલું બેઠા બેઠા કરી લેશો તો તમને જે ખભાની તકલીફ અને ફ્રોઝન શોલ્ડર ક્રિએટ થયો હશે એમાંથી છુટકારો મળી જશે. તો મિત્રો, હવે આપણે સમજીએ કે ફ્રોઝન શોલ્ડર કેવી રીતે થાય છે. ફ્રોઝન શોલ્ડર એટલે જે તબીબી ભાષામાં એટલે મેડિકલ લેંગ્વેજમાં તમે કહેવા જાઓ તો જે અધેસિવ કેપ્સ્યુલાઇટિસ થાય, એટલે તમારા જે ખભાનો સાંધો છે એની આજુબાજુમાં આવેલા સ્નાયુઓ, આજુબાજુમાં આવેલી કેપ્સ્યુલ એ ટાઈટ થવાના કારણે તમારા જે ખભાની મુવમેન્ટ છે કે જે ઉપર લઈ જવામાં તકલીફ પડી શકે છે, સાઈડમાં ઉપર લઈ જવાની તકલીફ પડી શકે છે, તમે માથા પાછળ હાથ લઈ જાઓ ત્યારે તમને તકલીફ પડી શકે છે. આ બધી એક્સરસાઇઝ અને આ બધી મુવમેન્ટ કરવામાં જો તમને તકલીફ થઈ શકે તો આ ફ્રોઝન શોલ્ડર હોઈ શકે છે. તો હવે આપણે સમજીએ કે આ જે ફ્રોઝન શોલ્ડરની તકલીફ છે કે જે સાંધો જકડાઈ જાય છે એ તકલીફ સૌથી વધારે કોને જોવા મળે છે. તેમાં આપણે જોઈએ તો જે કે મહિલાઓને સૌથી વધારે તકલીફ જોવા મળે છે, કે જેમાં 40 થી 60 વર્ષની વચ્ચેની મહિલાઓ છે કે જેને વધારે પડતું ઘરનું કામ કરવું પડતું હોય છે, એ લોકોને સાંધો જકડાવાની તકલીફ વધારે જોવા મળે છે. બીજું કે જેને ડાયાબિટીસ વધારે રહેતો હોય તેમને ખભા જકડાઈ જવાનું અને ફ્રોઝન શોલ્ડર ક્રિએટ થવાની શક્યતા વધારે રહેતી હોય છે. અને ત્રીજું કે જેને તમે કે કોઈ ખભામાં ઇન્જરી થઈ હોય, કે લિગામેન્ટ ખેંચાયો હોય, કે ફ્રેક્ચર થયું હોય અને તમે જો પ્રોપર ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ના કરાવી હોય તો આ લોકોને પણ ફ્રોઝન શોલ્ડર ક્રિએટ થવાની શક્યતા વધારે રહેતી હોય છે. તો મિત્રો, હવે હું તમને બતાવું છું કે ફ્રોઝન શોલ્ડર થઈ ગયા પછી કઈ કઈ એક્સરસાઇઝ તમે કરશો તો જેથી કરીને તમે ઘરે બેઠા બેઠા ખભાના દુખાવામાંથી રાહત મળી જશે. સૌથી પહેલા જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો તે પહેલા 10 મિનિટ માટે ગરમ થેલીનો શેક કરી લો, હોટ બેગનો, કે જેથી કરીને તમારો જે સાંધો જકડાઈ ગયો છે એ રિલેક્સ થઈ જશે. ત્યારબાદ તમારે આ રીતે બેસીને બંને હાથ કોણીમાંથી પકડીને ખભામાંથી ઉપર લેવાનું છે. આ પોઝિશનને 5 થી 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે. 1, 2, 3, 4, 5. આ જ એક્સરસાઇઝને 3 થી 4 વખત રિપીટ કરવાની છે. પહેલી એક્સરસાઇઝ પતાયા પછી બીજી એક્સરસાઇઝમાં તમારે આ રીતે બંને હાથ પકડીને તમારા માથા પાછળ રાખવાનું છે અને તમારી બંને કોણીને તમારા આગળની તરફ લાવવાની છે. આ મુવમેન્ટને પણ 10 થી 15 વખત રિપીટ કરવાની છે. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ત્રીજી એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતે હાથ પકડીને માથા ઉપર મૂકવાનો છે. ત્યારબાદ કોણીમાંથી હાથ ઉપર લઈ જઈને દિવાલ તરફ ધક્કો મારવાનો છે હાથને. આ પોઝિશનને પણ 5 સેકન્ડ સુધી હોલ્ડ રાખવાની છે. 1, 2, 3, 4, 5. અને આ જ રીતે 4 થી 5 વખત તમારે રિપીટ કરવાનું છે. 1, 2, 3, 4, 5. ચોથી એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતે દિવાલની સામે ઊભું રહી જવાનું છે. ત્યારબાદ તમારો જે ખભામાં દુખતો હશે એ હાથ દિવાલની સામે અડાડી અને ધીમે ધીમે ઉપરની સાઈડ લઈ જવાનો છે. ધીમે ધીમે તમારા ખભાને સ્ટ્રેચ ફીલ કરવાનું છે. આ પોઝિશનને પણ 5 સેકન્ડ હોલ્ડ રાખવાની છે. 1, 2, 3, 4, 5. ત્યારબાદ ધીમે ધીમે નીચે અને આ જ રીતે 3 થી 4 વખત રિપીટ કરવાનું છે. 1, 2, 3, 4, 5. ત્યારબાદ પાંચમી એક્સરસાઇઝમાં આ રીતે દિવાલની બાજુમાં ઊભા રહીને તમારે બાજુમાં હાથ દિવાલ પર મૂકવાનો છે. ત્યારબાદ ધીમે ધીમે ઉપરની સાઈડ લઈ જવાનું છે. ધીમે ધીમે તમારે દિવાલ તરફ ખસવાનું છે. આ પોઝિશનને પણ 4 થી 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે. 1, 2, 3, 4, 5. અને આ મુવમેન્ટને પણ તમારે 4 થી 5 વખત રિપીટ કરવાની છે. પરંતુ આ એક્સરસાઇઝ કરતી વખતે ધ્યાન એ રાખવાનું છે તમારે કોણીમાંથી તમારો હાથ સીધો રાખવાનો છે અને જેટલું બને એટલું તમારે દિવાલની નજીક જવાનું છે. અને આ પોઝિશનને 5 સેકન્ડ સુધી હોલ્ડ કર્યા પછી
then relax. છઠ્ઠી એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતનું સ્ટીક કે કોઈ બી લાકડી તમે લઈ લો. ત્યારબાદ એ લાકડીને હાથથી પકડીને આ રીતે ધીમે ધીમે ખભામાંથી ઉપર કરવાનો છે, તે નીચે. આ મુવમેન્ટને પણ તમારે 10 થી 15 વખત રિપીટ કરવાની છે. 2 3 4 5 6 7. આ એક્સરસાઇઝ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે તમારાથી જેટલો ખભો ઉપર જાય એટલો તમારે જવા દેવાનો છે, જર્ક લેવાનો નથી. જર્ક લેશો તો તમને ખભામાં દુખાવો થઈ શકે છે. ત્યારબાદ તમારે લાકડીના છેડા ઉપર તમારે હાથ રાખવાનો છે. ડાબા હાથથી ધક્કો મારવાનો છે, તો જેથી કરીને જમણો હાથ ઉપર જશે. ત્યારબાદ જમણા હાથથી ધક્કો મારશો તો ડાબો હાથ ઉપર જશે. તમને જે ખભામાં તકલીફ હશે એ બંને ખભામાં તમે કરી લેશો તો બંને ખભામાં રિલેક્સ થઈ જશે. આ મુવમેન્ટને તમારે 20 થી 30 વખત નોર્મલ આ રીતે રિપીટ કરવાની છે. 4 5 6 7 8 9 10. આઠમી એક્સરસાઇઝ પરફોર્મ કરવા માટે તમારે આ રીતે એક પાણીની બોટલ લેવાની છે. પાણીના બોટલને જે ખભામાં તમારે દુખતો હશે એ હાથમાં પકડીને ખુરશીના ટેકેથી થોડુંક આગળ ઝૂકીને આ રીતે જમણી તરફ 10 થી 15 વખત ગોળ ગોળ ફેરવવાનું છે, એકદમ ધીમે ધીમે. 7 8 9 10. ત્યારબાદ એ જ રીતે ઊંધી દિશામાં પણ ધીમે ધીમે 10 થી 15 વખત ફેરવવાનું છે. આ કરશો તો તમારો જે ખભો છે જકડાઈ ગયો હશે, ફ્રોઝન થઈ ગયો હશે, અને જે તમારા સાંધા જકડાઈ ગયા હશે એ ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચેની તરફ ખેંચાઈને તમારો જે સાંધો છે એકદમ રિલેક્સ થઈ જશે. તો મિત્રો, આજે મેં તમને એક્સરસાઇઝ બતાવી, એ એક્સરસાઇઝ તમે કરશો તો તમારા જે ખભાનો દુખાવો અને ફ્રોઝન શોલ્ડર છે એ ઓછું થઈ જશે. તદુપરાંત તમે કઈ કઈ પ્રિકોશન્સ રાખશો, એટલે કે કઈ કઈ વસ્તુ, કઈ કઈ મુવમેન્ટ કરવાની ટાળશો જેથી કરીને તમને દુખાવામાં રાહત મળશે. સૌથી પહેલું કે તમને જે ખભામાં દુખાવો થતો હશે એ ખભા ઉપર પડખું લઈને સૂવાનું ટાળજો, જેથી કરીને તમને દુખાવામાં રાહત મળશે. બીજી વસ્તુ કે તમે એ ખભાથી કોઈ વજન ઉચકવાની કે કોઈ ઝરકી મુવમેન્ટ કે ઝડક આપવાવાળી વસ્તુ કરવાની, પંચિંગ મુવમેન્ટ, એ બધી કરશો તો તમને દુખાવામાં વધારો થઈ શકે છે. એમાં પણ તમે અવોઇડ કરવાનું રાખજો, જેથી કરીને તમારો દુખાવામાં રાહત મળશે. અને સૌથી મહત્વની વાત કે જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો ત્યાર પહેલા અને ત્યાર પછી ગરમ શેક, હોટ બેગનું શેક કરશો તો તમારા દુખાવામાં રાહત મળી જશે. તો મિત્રો, ફ્રોઝન શોલ્ડર એક સામાન્ય તકલીફ છે, પરંતુ જો સમયસર તમે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ નહીં કરાવો તો આ તકલીફ ગંભીર બની શકે છે, કે જે તમારે પછી અધેસિવ કેપ્સ્યુલાઇટિસ એટલે કે વધારે સાંધો જકડાવાના કારણે અંતમાં તમને વધારે દુખાવો કરી શકે છે. તો મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો જ હશે અને તમારા નજીકમાં કોઈને ખભાનો દુખાવો કે ફ્રોઝન શોલ્ડરની તકલીફ થઈ ગઈ હોય તો એમના વિડીયો શેર કરી લો, જેથી કરીને એ ઘરે બેઠા જ એક્સરસાઇઝ કરીને એમના ખભાના દુખાવામાંથી રાહત મળી જાય. તો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી લો, જરૂરિયાતમંદને શેર કરી લો અને મારી આઈડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.